એક જંગલ હતું. તેમાં એક કાગડો રહેતો હતો. પોતાના જીવનથી એકદમ સંતુષ્ટ હતો. એક દિવસ તેણે હંસને જોયું. હંસની સુંદરતા જોઈ કાગડો વિચારમાં પડી ગયો. કાગડાને લાગ્યું કે હંસ દુનિયાનું સૌથી સુખી પક્ષી હશે. હંસ કેટલું સુંદર છે અને હું તો કાળો છું. આ વિચારીને તે ચિંતામાં પડી ગયો. એટલે કાગડાએ તેની મનોવ્યથા હંસને કહી. આ સાંભળી હંસે કહ્યું કે વાત સાચી છે. પહેલા હું પણ એવું જ સમજતો હતો, પણ પછી મેં પોપટને જોયો. મને લાગ્યું કે તેના બે રંગ છે અને કેટલું સરસ મીઠું મીઠું બોલી શકે છે. મને લાગે છે કે પોપટ દુનિયાનું સૌથી સુંદર અને સુખી પક્ષી છે. હંસની વાત સાંભળી કાગડો પોપટ પાસે ગયો અને આ બધી વાત તેણે પોપટને કહી. તો પોપટે કહ્યું કે ના ભાઈ, એવું કાંઈ નથી. સુંદર તો મોર છે. તેના રંગબેરંગી પીંછા જોયા છે. તેને બધા જોવા આવે છે. રોજ તેને જોવા હજારો લોકો આવે છે. હું નહીં, મોર સૌથી સુખી પક્ષી છે. પોપટની આ વાત સાંભળી કાગડો એક વિશાળ પાંજરામાં કેદ મોર પાસે ગયો. આગળની બધી વાત તેણે મોરને કહી. આ બધી વાત સાંભળી ઊંડો શ્વાસ લઈ મોરે કાગડાને જે કહ્યું એ વાંચવા જેવું છે. મોરે કહ્યું કે મારા સુંદર પીંછાઓને કારણે હું ઉપર ઉડી શકતો નથી અને આ પીંછાઓને કારણે કેટલાક લોકો મારો શિકાર કરે છે. જે શિકાર નથી કરતા તે મને આ રીતે પાંજરમાં પૂરી દે છે. હું સ્વતંત્ર નથી. મારી સુંદરા મારી દુશ્મન છે. પણ સાચું કહ્યું, હું કાગડાને આ પૃથ્વી પરનું સૌથી સુખી પક્ષી ગણું છું, કેમ કે તેને કોઈ પાંજરામાં કેદ કરતું નથી. મોરે કહ્યું કે હું કાગડો બનવા માંગુ છું અને આ સ્વતંત્ર આકાશમાં આનંદથી ઉડવા માંગુ છું. જીવનમાં ખુશ રહેવું હોય તો સ્વયંની તુલના કોઈની સાથે ન કરો. દુનિયામાં તમે એક જ છો. તમારા જેવું બીજું કોઈ નથી. આપણે ખોટી તુલનાઓ કરીને હેરાન અને દુઃખી થઈએ છીએ. માટે જેવું જીવન મળ્યું છે તેવું ભગવાનની ભેટ સમજી આનંદમાં જીવો અને સ્વયંની તુલના કોઈની સાથે ન કરો. મિત્રો, આવા જ ધાર્મિક વાર્તાઓ સાંભળવા જોવા માટે વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સપોર્ટ કરજો. તમારો સાથ આપજો. સબસ્ક્રાઇબ સાથે બે આઇકન દબાવો. તમારો ખૂબ ખૂબ આભાર.